જય દ્વારકાધીશ। વાત નાની છે પણ ખૂબ સરસ મજાની છે। જગનનો નાથ શ્રી કૃષ્ણ ભગવાન આખા જગને પોતાના એક ઈશારા પર નાચ નચાવે છે। આખા જગને એ પોતે જેમ ચાહે એમ દોડાવે છે। પણ એક પ્રશ્ન છે કે એ જગનનો નાથ શ્રી કૃષ્ણ ભગવાન કોના એક અવાજે એ પણ દોડતો થઈ જાય છે? વિચારો। સરસ મજાની વાત છે। કૃષ્ણ ભગવાન પણ દોડતા થઈ જાય છે સુદામાના એક અવાજથી। કૃષ્ણ ભગવાન પણ દોડતા થઈ જાય છે પાર્થ એટલે કે અર્જુનના એક અવાજથી। અને કૃષ્ણ ભગવાન પણ દોડતા થઈ જાય છે જ્યારે પાંચાલી એમને બોલાવે છે જગ્યાએ એમની। તો હંમેશા ભગવાન પણ એના ભક્તોને, એટલે ભક્તો એટલે મિત્ર, સખા, બંધુ, એવા ભક્તોને, જે ભક્તોએ એમને એમના પર સમર્પિત કરી દીધા છે, વિશ્વાસ રાખી લીધો છે કે મારો કાનુડો છે, મારો કૃષ્ણ ભગવાન છે, તો મને ક્યાં ચિંતા છે। બસ આવી જ શ્રદ્ધા તમે જ્યારે કૃષ્ણ પર રાખી દેશો અને પછી તમારા જીવનમાં આગળ વધશો તો ક્યારેય તમને રોકવાવાળું કોઈ નહીં હોય। તો બસ આ જે રથયાત્રા છે, ભગવાન જગન્નાથ શ્રી રથ લઈને આખા ગામમાં બધાના દર્શન આપવા માટે આવે છે। તો શ્રેષ્ઠ રીતે દર્શન કરીએ અને સરસ મજાના એના પર વિશ્વાસ રાખીએ અને પ્રેમથી એમને આવકારીએ અને બેસ્ટ જીવનમાં હંમેશા એમના પર વિશ્વાસ રાખીએ। લવ યુ જિંદગી। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ।